સુરતમાં ભગવાનના મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી. ચોરોને ભગવાનનો પણ ડર નથી લાગતો. સુરતના રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના બની છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ અજાણ્યા ઈસમોએ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પરિસર ખાતે રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા ભગવાનની મૂર્તિ પાસેના નાગની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી. આ અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ મહારાજ નહીં હતા, શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર. તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું. તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી 4 દિવસ પહેલા કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર. આપણે આ વિડીયો જોયા કરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય, બીજા મંદિરોમાં ચોરી ન થાય. ઓમ શ્રી સતનામ સાખી.